તો વાત કરીએ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની અને ગ્રામ્ય વિસ્તારની તો તેને જોડતા રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે। રસ્તા રિપેર કરવાની માંગ સાથે ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિકોએ બાઇક રેલી કાઢી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું। વિકસિત ગુજરાતના નારાઓ વચ્ચે ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર છે। રસ્તાઓની હાલત એટલી હદ સુધી ખરાબ છે કે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો જે સમજવું મુશ્કેલ બન્યું છે। છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાઓથી ત્રસ્ત પ્રજાજનોનું કોઈ નેતા કે અધિકારીઓ સાંભળવા જાણે તૈયાર જ ન હોય એવું લાગી રહ્યું છે અને સરકારના ગતિશીલ ગુજરાતનું સ્વપ્ન ધોરાજીમાં રોળાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। રોડ રસ્તા બાબતે ધોરાજીના સ્થાનિકો અને પ્લાસ્ટિક ઉદ્યોગકારો અને ખેડૂતોએ બાઇક રેલી કાઢી અને ધોરાજીના રસ્તાઓ રિપેર કરવા માટેની રજૂઆત કરી હતી। ધોરાજી શહેર પ્લાસ્ટિક રીપ્રોસેસના ઉદ્યોગ માટે થઈ અને સમગ્ર ભારતભરમાં વિખ્યાત છે અને ધોરાજી શહેર પ્લાસ્ટિક ઉદ્યોગના હબ તરીકે ઓળખાય છે, પરંતુ પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોનું કહેવું છે કે રસ્તાઓ બિસ્માર હોવાને કારણે વેપારીઓ ધોરાજી આવતા નથી અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારથી ધોરાજી આવતા R&B હસ્તકના રસ્તાઓની પણ હાલત અત્યંત બિસ્માર છે, જેને કારણે વાહન ચાલકો અને ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। દલસુભાઈ વાગડિયા ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી છે। આજ રોજ ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનની આગેવાનીમાં ધોરાજી તથા એની આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તા બાબતમાં અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે। આવેદનપત્રમાં અમે જણાવેલ છે કે 15-20 દિવસની અંદર આ રોડ રસ્તાનું સમારકામ ચાલુ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જલદ કાર્યક્રમો આપીશું અને જરૂર પડશે તો અમે ધોરાજી બંધનું એલાન પણ આપીશું અને જરૂર પડશે તો અમે ઉપવાસ ઉપર પણ બેસીશું। આવી અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। મારા ખ્યાલ મુજબ, મારા જાણવા મુજબ છેલ્લા 2-3 વર્ષથી આ ધોરાજીને જોડતા તમામ રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં છે। ધોરાજીને આજુબાજુમાં ગ્રામ્ય વિસ્તારને ખેડૂતો બહુ પરેશાન છે। ગ્રામ્ય વિસ્તારના લોકો ધોરાજીમાં ખરીદી કરવા માટે આવે ત્યારે પણ ખૂબ મુશ્કેલી પડે છે। 2-3 વર્ષથી આ રોડ રસ્તા ખૂબ જ ખરાબ હાલતની અંદર છે। અમારું નામ પાર્થ ભરતભાઈ ધોડિયા, મારું ગામ તોરણિયા છે। તોરણિયા ધામનો રસ્તો બહુ અતિ બિસ્માર છે અને ધોરાજીના તમામ રસ્તા અતિ બિસ્માર છે। સાવ ખાડા અને ખરાબ, આમ માણસો 108 પણ આવી શકે એવી પોઝિશન નથી। હેરાનગતિ આપણે છેલ્લા 7 થી 8 વર્ષથી હેરાનગતિ છે। તંત્રને, ધારાસભ્યને રજૂઆત કરી પણ કોઈ જવાબ આપતું નથી છેલ્લા 7-8 વર્ષથી। રસ્તાઓની હાલત સાવ બિસ્માર છે। પાણી છાંટીને રોડ ઉપર ધૂળ બહુ ઉડે છે, એવા દુકાનો વાળા જઈ શકતા નથી, ધૂળ બહુ ઉડે। ગૌતમભાઈ વઘાસિયા, ધોરાજી એસોસિએશન મંત્રીની જવાબદારી છે। આજ રોજ અમે ધોરાજી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકો તથા ખેડૂતો અને ધોરાજીની આમ પહોંચા બધા બાઇક રેલી દ્વારા બાવલા ચોકેથી કલેક્ટર ઓફિસ સુધી બાઇક રેલી મારફતે આવેદનપત્ર આપવામાં આવેલું છે। આવેદનપત્રમાં અમે જણાવેલું છે કે ધોરાજીને જોડતા જે મુખ્ય માર્ગો છે તે અત્યંત ખરાબ સ્થિતિમાં છે, જેનું તાત્કાલિક ધોરણે રિપેર અથવા નવા રોડ બનાવવામાં આવે। જો આ બાબતે 15-20 દિવસમાં અમને કોઈ જવાબ નહીં મળે અથવા કામ શરૂ નહીં થાય તો અમે જલદ કાર્યક્રમો આપીશું અને ધોરાજી બંધનું એલાન કરીશું। ધોરાજીના જોડતા રસ્તાઓ છેલ્લા 3-4 વર્ષથી અત્યંત ખરાબ સ્થિતિમાં છે, જે અંગે આજે કલેક્ટરને રજૂઆત કરી તો તેનું કહેવાનું એવું છે કે ટેન્ડર, પેચવર્કના ટેન્ડર 6 થી 7 વખત મૂકેલા છે, છતાં પણ ટેન્ડર કોઈ હાથમાં લીધેલું નથી, જેથી હવે નવો જ રોડ બનાવવાનું અત્યારે અમે આયોજન કરી રહ્યા છીએ। ધારાસભ્યશ્રીને પણ અમે રજૂઆત કરવાના છીએ અને તેમને પણ અમે જણાવશું કે અત્યારે ધોરાજીના જે જોડતા રસ્તાઓ છે ખરાબ સ્થિતિમાં છે, વહેલામાં વહેલી તકે અમને